હમણાં અમારો એક માલધારી શિક્ષક થઈ ગયો. આખું વર્ષ મારા દીકરાએ એક જ વિષયમાંથી છોકરાને એક જ વિષયમાં શીખડાયું, પશુ વિશે. ભેંસ કાળી હોય છે ને ભેંસને બે શીંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે. બસ છોકરાને એટલું શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને છોકરાને ઊભા કર્યા કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બે જાઓ. મગન તું બોતા, આપણી શાળા વિશે આપણી સ્કૂલ વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા સાલા એકને એક વાત કરે છે. બેજા બેટા માધવ તું પોતા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ અરે ભટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે. બોલો બહાર કે સાહેબ ત્યાં લોકો નહીં, દુઃખની વાત છે, કરવી પડશે. બે કાળી છે ને બધા, દુઃખની વાત છે પણ કરવી પડશે. આ હે ને મેં હમણાં કીધું હતું કે હું સલાહ નથી આપતો, એકવાર સલાહ આપી હતી વ્યસન ન કરવું એવી, ત્યારનું મેં બંધ કર્યું છે. પણ વ્યસન કેટલું નુકસાનકારક છે હું તમને કહું, મને અનુભવ છે. હમણાં કંઈક વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો અને મને તો ખબર નથી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. અહીંયા જો પછી ખબર પડી કે આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. હું જઈને બેઠો તો બધા સાહેબો અધિકારીઓ આવ્યા. મને કે ગુબા એક કામ કરો. શું? બધાને તમાકુ બંધ કરાવી દો, બધાને બીડી બંધ કરાવી દો, બધાને દારૂ બંધ કરાવી દો. મેં સાહેબ મેં ચાલુ કરાવ્યું હે કે ના? તો હું શું લેવા કરાવું? તમે કરાવી દો, મને કહો બંધ કરાવવાનું. 5 કરોડ માણસનું એમ કહું, 5 કરોડ માણસને કે તમે બીડી બંધ કરી દો, એના કરતાં 5,000 કારખાના બંધ કરો એટલે બીડી બંધ થઈ જાય. તમે 5 કરોડ માણસ એમ કહો કે તમાકુ બંધ કરી દો, એના 5,000 કારખાના બંધ કરો એટલે તમાકુ બંધ થઈ જાય. આમાં સલાહ આપવાની જરૂર છે નહીં. પણ નુકસાનકારક શું છે વ્યસન? તમને દાખલો આપું. 4 મિત્ર ફૂલ થઈ ગયા મારા દીકરા, એવા ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક મિત્રએ કીધું કે આપણી પાસે પૈસા નથી, આપણે પાર્ટી કરશું છે નહીં. બીજો મિત્ર બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય, તમે લઈ આવો. બોલા 3 ફૂલ થઈ ગયા મારા દીકરા. બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી બોકડાની. સવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલા પીધેલો હતો ઘરે ગયો. ત્યાં ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મુઓ તારો બાપ રાતનો કૂતરો લઈ ગયો, જડતો નથી. બોલો મારા દીકરા કૂતરો ઉપાડી જાય. એટલું બધું વ્યસન નહીં કરવાનું કે આપણે શું ખાઈ જાય આપણને ખબર ન પડે. હા, આપણે પત્નીના પતિને કીધું તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી, તો કઈ રહેવું ને શાંતિથી બેન તો રહી જ છું. અને મેં પત્નીની એક બુદ્ધિ જોઈ છે. એક પતિ અને પત્ની વાત કરતા હતા, એમાં પત્નીનો જે છેલ્લો જવાબ હતો લાસ્ટ, એ અદ્ભુત હતો. પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મળી જાય ક્યાં જતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મળી જાય ક્યાં જતી છે? એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું છે? એનો પતિ કે અપસરા. તો કે સ્ત્રીને ઉપર શું મળતું છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કાં? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. અદ્ભુત બુદ્ધિ કામ છે એની, ખતરનાક મોટી વાત કહેવાય. હા, આપણે બહેન દીકરી એક લગ્ન ગીત બનાવ્યું છે. એ આપણે બહેન દીકરી બનાવ્યું છે, પણ એટલા બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાય છે ઉગમણી 10, મોર જાય છે આથમણી 10, વળતા જાય છે વેવને માંડવી. આપણી દીકરીએ બનાવ્યું. મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, ઓતરાદું, દખણાદું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને ઓતરાદું દમણ છે. ત્યાં મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા કાઢી નાખશે
અને મોરને કોઈ મારી મારી ઢેલ કરી નાખશે. આ બહેનોને ખબર હતી. અદભુત છે સાહેબ આ દુનિયા. અમારા ગામમાં જુગાર રમતા હતા. જુગારિયા મેં એક જુગારિયા ત્યાં નાણી આવી. ત્યાં નાણી એટલે મોટી વાત કે હોય એમ થાય હવે આપણને કોઈ જીતી જ નહીં શકીએ. ત્યાં નાની આવીને ખુશાલ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં. માથે હું ધ્યાન જ નહોતું બીજાનું, ઉપર પોલીસ ઊભી છે. આમ ત્યાં નાની આવી કે જોઈને કે આમ જોયું કે ઓ અમારા બાપ માથે આવી ગયા. એક સેકન્ડમાં ટોન બદલ્યો સાહેબ. પણ આ સૌ બેઠા છો, આ સંસ્કૃતિ છે. મા બેન ભાઈ આખું પરિવાર બેન સાંભળે કે આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ બહાર નીકળી જાય છે, બેન ટીવી જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય. શું કરવા? એક પણ સીન એવો ટીવીમાં નથી આવતો કે આખું પરિવાર આપણે સાથે બેસી જોઈએ. એક પણ સીન એવો નહોતો. અરે સિરિયલને જવા દો, એવી જાહેરાત કે એવી એડવર્ટાઈઝ પણ નથી આવતી કે આખો પરિવાર આપણે બહેન જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું શાંતિ હોય તો આ ડાયરો સંતવાણી આમાં મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળી શકીએ. પણ ધીમે ધીમે આમાં બધું બદલાવ બનાવું. સત્યાનાશ નીકળી ગયો ને. હું તમને ઝલક આપું. તમે પહેલાંના લોકગીત સાંભળો, જો આપણા ગુજરાતી અત્યારના સાંભળો બદલી ગયા છે. તમે પહેલાંના ગુજરાતી ગીત સાંભળો, અત્યારના સાંભળો બદલી ગયા છે, નથી મજા આવતી. તમે પહેલાંના રાહડા સાંભળો, અત્યારના સાંભળો બદલી ગયા છે. તમે પહેલાંના હિન્દી ગીત સાંભળો, અત્યારના સાંભળો બદલી ગયા છે. ફેર હું એક ઝલક આપું કે આપણા ગુજરાતી ગીત કેવા હતા, એટલે શબ્દમાં કેવી તાકાત હતી. ગુજરાતી ગીત લોકગીત તો એક વખત જાઓ એની કેવી તાકાત હતી, શબ્દ સમજાતા. અને અત્યારનું ગીત કેવું છે, હું એક તમને ઝલક આપું કેવા હતા આપણા ગીત. કે તમારા દલડાન વારો મારા રે હમ માનો જી રે. હવે મારા માનો તમારા દલડાને તમારા રોદિયાન હે તમારા મનડાને મારો મારા રે હમ માનો રે. આપણા ગીત હતા જૂના ગીત, શબ્દ તો સમજાતા. અને હમણાં નવા ગીત આવ્યા. એક તો એવું ગીત આવ્યું હતું, સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના. સીધા પડશો તમારા બાપુજીનું હોય. દુઃખની વાત છે પણ કરવી પડશે. બદલાણું. એક મારો મિત્ર છે દેવ પગલી, એનું ગીત આવ્યું હતું.
ગીત મેં ગાયું બહુ માતૃનું ગીત છે મા ભગવતીનું ઉમિયા મા ભગવતી મા કંઈક માગે છે એ ગીત મેં ગાયું તો રાતે મને માતાજી સપનામાં આવ્યા મને કે હે કોઈ દી ગાતી નો નહીં આ ગીત માતાજી બેઠા મને એને ગમ્યું નહીં ગીત હવે શું તકલીફ હતી ગીત સારું છે પણ એક શબ્દમાં ફેરફાર થઈ ગયો તમે એક લાઈન સંભળાવું ગીત કેવું છે એમાં શું ફેરફાર થયો માતાજીને શું નું ગમ્યું હે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં અલ્લાહ નો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં અંતરની વાત તું જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં આ ગીત ગાયું ને આવ્યા રાતે માતાજી મને કહે શું ગાસ મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મને કે બેટા તારે આબરૂ નહીં હોય મારા દીકરા મારે છે કે તું બેની આબરૂ બેટા ભેગી શું લેવા કરે તારી મારી આબરૂ એટલે બેની આપણી હરકી છે મેં તો નોકી પાય તું એવું કહા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ કોઈ ગાતો નહીં પછી મેં કેન્સલ કર્યું એટલે કે હું નવરાત્રિમાં હું એક ગરબો રોજ ગાતો મારી તારા પાડે વાંજિયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે નિર્ધન આવે રોજ મારે ગરબો ગાવાનો જ તે નિયમ થઈ ગયો મારો મેં આયા રાતે માતાજી મને કહે શું ગાસ મેં તારા પાડે આંતરા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેટા લંગડાને દવાખાને મોકલાય શું તમારું બાપુ ઠેર્યું છે પછી મેં કેન્સલ કર્યું પણ આપણા ગીતના શબ્દો એવા છે સાંભળી શીખાય અને સમજી શીખાય મારી તારા પાડે વાંજિયા આવે મારી તારા પાડે આંધળા આવે એટલે આખું નો એની વાત નથી આ મારી તારા પાડે લંગડા આવે એટલે પગની વાત નથી મારી તારા પાડે પાંગડા આવે એટલે હાથની વાત નથી અર્જુનને કીધું કૃષ્ણ ભગવાન કે હું તને દ્રષ્ટિ આપું અર્જુન પાસે તો આખું હતી જ તે તો દ્રષ્ટિ શું લેવાય માતાજી એમ કે છે આનો શબ્દ આના અર્થ અલગ થાય છે કે હે માં મને એવા હાથ આપ કે હું સારું કાર્ય કરી શકું હે માં મને એવા પગ આપ કે હું સારા રસ્તે સારી શકું હે માં મને એવી આંખો આપ કે હું સારું જોઈ શકું આનો મતલબ આ થાય આપણે અવરું સમજી